નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ ટાઈમ પ્રકરણ નંબર 3 ની અંદર ટૂંકા દાખલાઓની ચર્ચા કરી હતી. આજે હવે આપણે વિભાગ સી જોવાનું છે. તો બધા ટેક્સ્ટ બુક ની અંદર વિભાગ સી જુઓ. નીચેના પ્રશ્નોના માગ્ય પ્રમાણે જવાબ આપો. 1. નિયત સંબંધ રેખા y બરાબર a પ્લસ bx માં અચળાંકો a અને b ને શું કહે છે? તો આપણે પહેલા લેક્ચરની અંદર જોયું હતું નિયત સંબંધ મોડેલ y બરાબર a પ્લસ bx પ્લસ u, જેમાં આપણે નીચે સમજૂતીમાં લખ્યું હતું a અને b અચળાંકો છે. a અને b શું છે? અચળાંકો. તો a જે છે એને અંતખંડ પણ કહી શકાય. એનું બીજું નામ શું છે? અંતખંડ. અને b જે છે એને આપણે નિયત સંબંધાંક કહીએ છીએ. b ને શું કહીશું આપણે? નિયત સંબંધાંક અથવા તો નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહેવાય. તો યાદ રાખજો, a બરાબર અંતખંડ અને b બરાબર નિયત સંબંધાંક, જેની કિંમત કોઈ પણ આવે, એની કોઈ લિમિટ છે નહીં. b ની કિંમત કોઈ પણ હોઈ શકે. a બરાબર અંતખંડ, b બરાબર નિયત સંબંધાંક અથવા તો નિયત સંબંધ રેખાનો ઢાળ. બીજો સવાલ જુઓ. નિયત સંબંધ રેખા y બરાબર 23.2 1.2 x ના અન્વયોજનમાં એક અવલોકન 6 17 નો ઉપયોગ થયો હોય તો x બરાબર 6 માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટિ શોધો. એરર, ત્રુટિ એટલે એરર કહેવાય, જેને આપણે e વડે દર્શાવતા હોઈએ છીએ. u વડે પણ દર્શાવી શકાય. તો સાંભળો, પહેલા શું કરવાનું છે? તો તમને પહેલા y બરાબર 23.2 1.2 x આપેલા છે. જુઓ, તો પહેલા x બરાબર 6 મૂકી દેવાના છે. 23.2 1.2 ગુણ્યા 6, 23.2 માઈનસ 7.2 બરાબર કેટલા મળશે તમને? 16. આ તમને y મળ્યા. પહેલા y બરાબર 16. હવે તમારે ત્રુટિ શોધવાની છે. ત્રુટિ એટલે તમે જાણો છો એને એરર કહેવાય. e વડે દર્શાવીએ છીએ આપણે. e બરાબર y માઈનસ y. હવે આપણી જોડે y તો છે 16, પણ y ક્યાંથી લાવવાના? તો અહીં આગળ એને જે આપણને માહિતી આપી છે એમાં 6 ને x કહેવાય અને 17 ને y કહેવાય. તો આપણને જે અવલોકનો બધા આપેલા હશે એમાં x બરાબર જ્યારે 6 હશે ને ત્યારે y બરાબર 17 હશે. કેટલા હશે? 17. તો y ની અવલોકિત કિંમત y એટલે 17 છે. તો અહીં તમારે y ની કિંમત 17 લેવાની છે. એટલે ત્રુટિ કેટલી ઉદ્ભવે છે? 1 ઉદ્ભવે છે તેમ કહેવાય. આઈએમપી દાખલો છે, ધ્યાન રાખજો. ત્રીજો દાખલો જુઓ. જો x બાર બરાબર 30, y બાર બરાબર 20 અને b બરાબર 0.6 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખાનો અંતખંડ શોધો અને તે રેખાનું સમીકરણ લખો. બરાબર. અંતખંડ એટલે આપણને ખબર છે શું શોધવાનું છે? a. તો a બરાબર શું થાય? તો a બરાબર y બાર માઈનસ bx બાર. y બાર છે આપણી જોડે 20 માઈનસ b કેટલા? 0.6 ગુણ્યા x બાર કેટલા? 30. 20 માઈનસ 2 નો ગુણાકાર કરો તો કેટલો થશે? 18. તો a બરાબર કેટલા મળશે? 2. હવે એને આપણને સમીકરણ લખો એમ કીધું છે. તો સમીકરણ એટલે નિયત સંબંધ રેખા y બરાબર a પ્લસ bx. તો a કેટલા શોધી લાવે? 2 વત્તા b કેટલા છે? 0.6 x ના x. તો આ જે આપણે શોધીએ શું કહેવાય? સમીકરણ કહેવાશે. બરાબર ને? સારું. દાખલા નંબર 4 જો. દાખલા નંબર 4 માં તમને એવું કીધું છે
કે byx બરાબર મતલબ y ની x પરની જે નિયત સંબંધ રેખા છે એમાં b એટલે કે નિયત સંબંધાંક 5 હોય તો તેનું અર્થઘટન શું થાય? હવે સાંભળો, b એવું બતાવે છે કે તમે x ની કિંમતમાં જો 1 એકમનો ફેરફાર કરો તો b જેટલા હોય ને એટલો ફેરફાર y માં થાય. આ દાખલામાં b બરાબર 5 છે. એનો મતલબ એવો કે x ની અંદર 1 એકમનો ફેરફાર કરવામાં આવે તો y ની અંદર 5 એકમનો ફેરફાર થાય. જો b બરાબર 2 હોય તો એનો મતલબ એવો થાય કે x ની અંદર 1 એકમનો ફેરફાર કરવામાં આવે તો b ની અંદર 2 એકમનો ફેરફાર થાય. b બરાબર જો 10 હોય એનો મતલબ એવો કે x ની અંદર 1 એકમનો ફેરફાર કરવામાં આવે તો y ની અંદર 10 એકમનો ફેરફાર થાય. બરાબર છે? તો તમારે એનું અર્થઘટન લખવાનું છે કે x ની કિંમતમાં 1 એકમનો વધારો કરવાથી y ની કિંમતમાં અંદાજિત 5 એકમનો વધારો થાય છે. x ની કિંમતમાં 1 એકમનો વધારો કરવાથી y ની કિંમતમાં અંદાજિત કેટલો 5 એકમનો વધારો થાય છે. આ યાદ રાખજો, 1 માર્કમાં પૂછાઈ શકે. દાખલા નંબર 5 જુઓ. જો b બરાબર 1.5, r બરાબર 0.8 અને x નું પ્રમાણિત વિચલન એટલે s અને x નું હોય એટલે sx કહેવાય. આપણને sx બરાબર 1.6 હોય તો y નું પ્રમાણિત વિચલન એટલે કે sy તમારે શોધવાના છે. સારું, અહીં સૂત્ર કયું લખવું? તો આપણને r આપેલા હોય તો આપણે લાસ્ટ ટાઈમ શીખેલા સહસંબંધાંક r આપ્યો હોય તો r વાળું સૂત્ર લખાય. તો byx બરાબર r ઇન્ટુ, હવે નીચે તો ખબર છે x વાળું જ પદ આવે એટલે sx આવે, તો ઉપર કયું આવે તો કે y વાળું પદ આવે sy. બરાબર ને? તો byx બરાબર r ઇન્ટુ sy અપોન sx. તમને b આપેલા છે જુઓ 1.5 બરાબર r પણ આપ્યા છે 0.8 ગુણ્યા sy તમારે શોધવાના છે અને sx એને તમને આપેલા છે કેટલા 1.6. બરાબર ને? ક્લિયર? તો સાંભળો, હવે બરાબરની પેલી બાજુ આ શું છે ગુણાકારમાં, તો અહીં શું આવશે ભાગાકારમાં, અને આ ભાગાકારમાં છે તો ક્યાં લઈ જઈશું ગુણાકારમાં, તો 1.5 ગુણ્યા 1.6 ભાગ્યા 0.8 બરાબર sy. ફરીથી બરાબરની પેલી બાજુ આ ભાગાકારમાં છે તો આની જોડે ગુણાકારમાં આવશે અને 0.8 ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવશે. તો આપણને sy બરાબર કેટલા મળશે? તો sy બરાબર આપણને મળશે 3. આપણને y નું પ્રમાણિત વિચલન કેટલું મળશે? 3 મળશે. ઓકે, નેક્સ્ટ દાખલા નંબર 6. જો y ની x પરની નિયત સંબંધ રેખા પરનો નિયત સંબંધાંક એટલે શું? તો અહીં શીખ્યા આપણે નિયત સંબંધાંક એટલે b કહેવાય. તો b બરાબર આપણને કેટલા આપ્યા છે? 0.6 આપેલા છે અને x અને y ના પ્રમાણિત વિચલન અનુક્રમે એટલે કે sx અને sy 5 અને 3 છે. તો નિશ્ચાયકતાનો આંક શોધો. નિશ્ચાયકતાનો આંક એટલે શું કહેવાય? r² શોધવાના છે આપણે. અહીં નિયત સંબંધાંક એટલે શું આપેલું છે? આપણને b આપેલા છે. તો પહેલા આપણે r શોધી લઈએ પછી એનો વર્ગ કરી દઈશું. તો લખીશું byx બરાબર r ગુણ્યા છેદમાં તો કોઈ શું આવે sx, ઉપર શું આવે sy. તો b કેટલા છે? 0.6 ઇક્વલ ટુ r ઇન્ટુ
sy 3 ભાગ્યા કેટલા 5 0.6 ગુણ્યા 5 ભાગ્યા છેદમાં લઈશું બરાબર r તો r બરાબર કેટલા આવશે 1 3 ભાગ્યા 3 કરશો એટલે કેટલા મળશે 1 મળશે તો r સ્ક્વેર બરાબર સ્મોલ r નો સ્ક્વેર બરાબર 1 નો સ્ક્વેર બરાબર કેટલા 1 તો નિયત સંબંધાંક આપણને કેટલો મળશે 1 મળશે સારું નેક્સ્ટ દાખલા નંબર 7 જુઓ જો y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર 35 2x અને COV xy બરાબર 50 હોય તો x નું શું શોધવાનું છે તમારે પ્રમાણિત વિચલન શોધવાનું છે તો COV આપણને આપ્યા હોય અહીં b આપેલા છે તમને b બરાબર 2 કહેવાય b બરાબર કેટલા કહેવાશે 2 તો લખીશું b બરાબર COV xy upon નીચે x વાળું પદ શું આવે a2x બરાબર ને તો b બરાબર કેટલા છે 2 બરાબર COV કેટલા 50 ભાગ્યા a2x તો આને લઈ લો a2x બરાબર 50 ભાગ્યા 2 કરો તો કેટલા મળી જશે 25 તો અહીં તમને વિચરણ આવ્યું તમારે તો પ્રમાણિત વિચલન sx જોઈએ છે તો એનું વર્ગમૂળ કેટલું થશે 25 નું 5 તો sx બરાબર આપણો જવાબ આવશે 5 નેક્સ્ટ દાખલા નંબર 8 જુઓ 8 ની અંદર એવું કીધું છે કે અગાઉના પ્રશ્ન નંબર 7 માં આપેલી નિયત સંબંધ રેખા માટે જો y ની કિંમતમાં 10 એકમનો વધારો કરવો હોય તો x ની કિંમતમાં કેટલા એકમોનો વધારો કરવો પડે તો એમાં જુઓ તમને b બરાબર કેટલા આપ્યા છે 2 આપ્યા છે કેટલા આપ્યા છે મતલબ કે x માં તમે 1 એકમ વધારો તો b માં કેટલા વધે છે તો કે 2 વધે છે તો b તમારે 10 કરવા છે મતલબ y ની અંદર તમારે 10 એકમ વધારવા હોય તો 10 ભાગ્યા 2 કરવાના કેટલા કરવાના છે 10 ભાગ્યા 2 તો 10 ભાગ્યા 2 કરો તો તમારે 5 એકમનો વધારો કરવો પડે કેટલા એકમનો બેટા 5 એકમનો તો તમારે જવાબમાં શું લખવાનું છે તો x ની કિંમતમાં 5 એકમનો વધારો કરવાથી y ની કિંમતમાં 10 એકમનો વધારો થશે ફરીથી એકવાર તમારે y માં કેટલો વધારો કરવો છે 10 અહીં b બરાબર કેટલા હતા તો કે 2 હતા શું હતા તો જ્યારે તમને 10 એકમ કે તો b વડે એને ભાગી નાખવાના તો તમારે લખવાનું છે 10 ભાગ્યા 2 બરાબર 5 એકમનો વધારો કરવો પડે x ની અંદર જો તમે શેમાં તો કે x માં 5 એકમનો x માં વધારો કરવાથી y ની અંદર 10 એકમનો વધારો તમને મળી જશે દાખલા નંબર 9 જુઓ દાખલા નંબર 9 માં x બાર બરાબર 10 આપ્યા છે y બાર 25 છે x માંથી આને જો 10 જ બાદ કર્યા છે અને y માંથી 25 જ બાદ કર્યા માટે મધ્યક પોતે જ બાદ કર્યો છે માટે આની અંદર આપણું જે મોટું સૂત્ર છે પહેલા નંબરનું એનો ઉપયોગ તમારે b શોધવા માટે કરવાનો છે b બરાબર સિગ્મા x x બાર y y બાર અપોન સિગ્મા x x બાર નો હોલ સ્ક્વેર સારું જે 10મો દાખલો છે એની ચર્ચા આપણે પહેલા નિયત સંબંધ રેખાના ગુણધર્મ જોઈ લઈએ પછી કરવાની છે અત્યારે એની ચર્ચા કરવાની નથી તો આટલા દાખલાઓ તમારે ગણી અને આ બધા દાખલાઓ ફરીથી તમારે ગઈકાલ એટલે કે લાસ્ટ લેક્ચર વાળા અને આજના આ બંને દાખલાઓ તમારે ખાલી પહેલા રકમ લખી નાખી અને આ બધા દાખલાઓ તમારે જાતે ગણવાના છે બરાબર છે
આ ચેપ્ટર પૂરું થશે એટલે તરત જ એની ટેસ્ટ આવશે તમારે, એટલે એ બાબત ધ્યાનમાં રાખી અને આખું ચેપ્ટર ફરીથી એકવાર બધાએ જોઈ લેવાનું રહેશે. બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. આવજો.